શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 139 મોનાઈ તારીખ 13/5/1980। આપણે બધા ગમે તો જઈએ પણ ભક્તિના નામ નીકળ્યા। તમે આ કાળમાં સદયુગમાં ત્રેતાયુગમાં દવા પરમોન કળયુગમાં બસ સંતને મળવા નીકળે એ વખત અભિમાન વેગળું મૂકી અને શરણ રજ માથે ચડાવવા નીકળે દાસ થઈને તો એને બધો ફાયદો થવાનો। પણ જે આત્મા અહમ લઈને નીકળે એ આત્મા ધરતીના શેરે જાય સદયુગમાં જાય તો એને કદી ફાયદો થવાનો। અને જો દાસોના દાસ થઈને સંતોના શરણોની રજ માથે ચડાવવા જાય પછી એકલી ભક્તિ છે। આટલું એક ફેરો તમે સાફ કરી નાખો, ઊન અળગું નાખીને કરીને આત્મામાં બેહો પછી અખિલ બ્રહ્માંડમાં એ ભગવાન ભરી। આજે આપણે જેના શરણે આવ્યા છીએ એ જો આપણ વેગળા છીએ તો બધા દેવનો અનુગ્રહ છે, પણ જો હું લઈને જા બસ ફાયદો નહીં, કેમ કે એ બધી વાત બાયણે રહેશે, ઘર મનો પહેવા છે। પણ જાણે ઊન અળગું કરીને તમે આત્મામાં આવ્યા પછી કોઈ રોકવા નથી, તમારા હાથ છે લીગોટી છે। આ બધું દેવોનું બજાર છે, ઇન્દ્ર પદવી મળે, મૌન મળે, પૂજા મળે, દેવગતિ મળે, આ બધું મળે। પણ જો તમે તમારા આત્મા પરથી અહમ વેગળું કરીને આત્મામાં આવો તો ભગવાનમાં જવાના। જો આ આડી રહી ભગવાન ભેગા નહીં થવા, ભગવાન રવાના ખરા ભેગામાં। એ જુદા ના આપણ જુદા, ભગવાન જુદા ના આપણ જુદા, આ બે ભાગ રહેવાના। પણ જાણે ભગવાનમાં આપણું ઓળગું કર્યું ને દાસાનું દાસ છે, પછી ભગવાન આપણામાં ને આપણ ભગવાનમાં જેની પૂજા કરીએ છીએ એ દેવ આપણામાં અને એ દેવમાં આપણ એના ઉપર જ રહું એટલે આપણે ફાયદો। તમે અમે બધા એક થોડી જો નિર્મળ ભૂમિકામાં આવો તો ભગવાન ન હોય આવશે એવી વાત। આ બધું નથી એ દેખાય છે પણ ભગવાન નથી। આ તું સેવું તું મનુષ્યતાનું જીવન જીવે, આ બધું દેખાય છે નથી પણ ભગવાન તો કાયમ સારી અનારી બધા પાછા। પણ એની જગ્યા શું નથી કે હું સત્ય એ નથી ભગવાન। અને જો તમે હું વળગું કરો તો આ પ્રતિજ્ઞા ખાઈને આ સૂર્યની સાક્ષી ભગવાનની સાક્ષીથી વાત છે કે તમે વેગળા કહો તો ભગવાનના આ વિશ્વમાં કોઈ નહીં, ભગવાન જ બધું પણ એક ફેરો એટલી જગ્યા સુખી કરો મળવા નીકળીએ આપણે ભગવાનને ન મળીએ તો મળેલું ખોટું, નીકળેલા ખોટા કહેવાય। આપણે ભગવાનને મળવા આ તમને હું ભેગો થવા નીકળું ને તમને ભેગો ન થવું તો આવેલો હેડેલો ફોકટ પડું કે? કારણ તમે ભક્તિ ભગવાનની કરો અને ભગવાનથી જુદા રહો તો ભક્તિ ફોકટ પડે, પરિશ્રમ ખાલી પડે। જેમ હું તમને મળવા આવ્યો, હું તમને મળવા આવું અને તમને ન મળું તો આવ્યો તમને મળવા તમને ન મળ્યો તો એ જૂઠું પડે કે? અને હું તમને મળવા આવ્યો ને તમને મળી અને જે કામ હતું એ કર્યું તો કામ પૂરું થઈ ગયું। એમ આપણે જે માર્ગ નીકળ્યા છીએ આ માર્ગ ઘસટ પસકી ગોણી અડધા તેલને અડધા પાણી એવું નથી, આ તો નકરંગ માર્ગ છે, આદિ અનાદિનો માર્ગ છે, ત્રિકાળ માર્ગ છે। આ તો મોય પડ્યા એ માસુખ માણું દેખનારા દાદી કોઠા ભરેલા અને તમાશા જોઈને મોય પડ્યો હોય માસુખ મળે। આપણે ભગવાનને મળવા નીકળીએ આ બધાના ધરતીનો ધણી વિશ્વનો ધણી અને આપણું હું રાખીએ તો ભગવાનને મળે? જો ઓમ કહો છો કે સર્વજ્ઞ ભગવાન છે પછી તમે છે મળેલો છો હું કરે છે ભગવાન આગળ જીવ હું એ જબરો ખરો ને મોટો ખરો પણ ભગવાન આગળ તું હું? સૂર્ય ચંદ્ર પાણી પવન અગ્નિ આ બધામાં પ્રકાશ ચાલનાર, આ બધા ભૂતો બનાવનાર, ધારણ કરીને મરનાર એવા ભગવાન આગળ તું હું? હે આ હું એ હું? તમે એનું મૂળ પત્તો નહીં મેળવો તો ભક્તિમાં વિક્ષેપ થાય અને મૂળ પત્તો મેળવો આપણે બધા વેગળા કહીએ। ભગવાન જે સિંહ સર્જનહાર સર્વજ્ઞ દેવી નિરાખો તો આપણને પછી કોઈ નથી, આપણ વસમાં ના ફેરવા ફરીએ। નાવા તેરા હાથમાં જેમ વાદી કરેલો ખેલ દોરી અલકના હાથમાં સબ રસીઓ સંસાર। આટલો એક ફેરો ભાવ થાય તો ભક્તિ તો તમારા ઓહ હેડતી આવે, ભક્તિ ખોળવા તમારે ન જવી પડે, તમારું આચરણ એ ભક્તિ। પણ જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી ભગવાનમાં ભળાતું નથી, ભગવાનના ભેગું થવાતું નથી। બાપજી કહેતા
કે હું લેનારી ના ભેગું ન થવાય. શાસ્ત્રોમાં આ પ્રમાણે આલ્યું છે કે હું છે રીવેગરા, જીવ તો મરી જાય જરૂર આત્મા દર્શન કરે છે. એટલે ત્યાં શું મરવાનું કાંઈ આ મનની સૃષ્ટિમાં રહીને ભગવાનનો પત્તો મેળવે ન મળે, એ તો એના મન પ્રમાણે જ મેળવવાનું. સત્સંગના યોગે નિર્મળ થઈ અને મનની ગ્રંથિ તૂટે અને બ્રહ્મની સૃષ્ટિમાં આવે તો આ બધું તું ભગવાનના સંસ્કારો જો ને. આ સૂર્યપ્રકાશ હશે, આ ધરતી છેરી છે, પવન વાય છે, આ તું એક જબરો હોય પાણીનું એક પાલું બનાવજો, એક સફરજન બનાવજો, એક રોયણું બનાવજો. આ જીવને ખાલી પોકો છે. જો ભગવાન સેવા જોવા હોય કે એવો ભાવ કરીએ તો આપણું વશમાં એટલે આપણું એટલે હું રમણ અજ્ઞો નહીં, આપણ કરીએ છીએ. હું જો સર્વજ્ઞ દેવ ભગવાન એ નવાના જગ્યા કોઈ ખાલી નથી, એ વાત તો નક્કી. અને એ આત્મા આપણામાં છે. આ બધામાં સચ્ચિદાનંદ આત્મા છે. એના ઉપર પછી આ ચોથું અણ્યું તાણ્યું હું અને મારું. આ વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. એક ફેરો તમે આત્મામાં બેહો, ભણ કહે ભટકીશ નહીં, મળીને મન મોય સમજીને હુઈ રીતો કરવું નથી કોઈ. પરેશાન આત્મામાં નિર્વિકલ્પ સાહેબ આત્મામાં. તું આત્મામાં તો આખા વિશ્વમાં આત્મા સિવાય કોઈ નથી. વિશ્વાકાર અખિલ બ્રહ્મ એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. એક ફેરો આત્મામાં તમે જોર કરો, ખૂબ જોર કરો તો એવું કરો કે તમે મરી જાઓ, એવું જોર કરો તમે મટી જાઓ, તમે સ્વજ. ડુંગરેસર એવું જોર નથી કરો, એ શૂરવીરતા નથી, એ વિમુખ કરી નાખે. પછી એ વિશુરવીરતા કરો કે જાણે આ સૃષ્ટિમાં આપણે છીએ જ નહીં, ભગવાન જ છીએ બધા ભરપૂર પરમાત્મા. આવું શુદ્ધ ભાવ થાય એ બ્રહ્મભાવના કહેવાય. બ્રહ્મભાવના થાય જેની એની આ ઊની ગ્રંથિ તૂટી જાય. આ મનની સૃષ્ટિમાં બ્રહ્મની સૃષ્ટિમાં આત્મા આવે એ પહેલા જ ના જેવું જ્ઞાન વર્તે, નિર્ભયતા આવી જાય. જે આ બધવાડીએ છે આપણે, હું જુદો, આ દેશ જુદો, પેલો દેશ જુદો, ભાઈ બાઈ, ગોળું ગજાડું, કૂતરું મનાળું, કીટ પતંગ, હાથ પગ નાક ઓછું, આ તો અહંકારની ભૂમિકા છે, મનની ભૂમિકા છે. આ તો એક થાય ને, આ તો અજ્ઞાનથી થયેલું છે અનેક પણ. તો જ્ઞાને કરી અને બધા દેહોમાં જે ચૈતન્ય જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, જોનાર અને જોડનાર, એ આત્મામાં આવો તો આ તો ના ભણથી ઊભું કર્યું છે. તો એ ના ભણ ના ભાવથી જ આ હમાઈ જાય. અજ્ઞાનથી ભ્રાંતિથી એવું બધું છે, એ ભ્રાંતિથી તો આ તો સજ નહીં. બસ અહંકાર મન ઇન્દ્રિય કર્મ જૂઠો પડી જાય. આ પ્રેત ભાવ છે. તમે ભૂત અને પ્રેત સમજતા હો તો આ અહંકાર મન ઇન્દ્રિય અને કર્મ આ પ્રેત છે, અને ભૂત આ દેખાયા છે. આત્મા એ આત્મા છે જ્ઞાતા દ્રષ્ટા. આ તમે એ ભૂત અને પ્રેત એ આ એનું જગત છે. આ ધૂણાવા છે બધાને. અનાદિકાળથી અનંત અવતાર, ઇન્દ્ર થાય, દેવ થાય, રાજા થાય, રંક થાય, ફકીર થાય, બાદશાહ થાય, એ બધી કર્મભૂમિ છે. આપણને જે પુરુષ મળ્યા છે એને શું કર્યું છે? હમન તુમ અને દફતર ગુમ. પછી એ હમાર્યા છે આદિ અનાદિ વિકાર. અત્યારે મહાપુરુષ મરી જાય, હું માનું છું તમારે સે દ્રષ્ટિએ તમે મહાપુરુષને જુઓ. ભગવાન મરી જતા તમારે ફાવાઈ મરી જાય તો ફાવાઈ મોનો એ ન્યાય છે? આ બધું છે કે આ બધું મરી ગયેલું છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરથી રચેલું છે, નાશવંત છે. પણ આત્મા તો અમર છે. અમર છે ને તમે મરી ગયેલું કહો છો, અને મરી ગયેલું છે ને તમે જીવતું કહો છો. આ બધું પણ આ બધો મરદો છે. આ તો ગણેલા દનનો મુદ્દત છે. આ બધો છે એ ગણેલા શ્વાસો ને ગણેલા દનનો મુદ્દત ચો મરદો છે. 5 10 1 2 હાલ ઘડી કલાક 2 કેટલા દેવરી શાસ્ત્ર. અને એ દેવના ભવનવાના આરોગ જાયો નથી. અહંકાર મન ઇન્દ્રિય ને કર્મ આ પ્રેત કહેવાય. આ પ્રેતનો મુખ્ય શાસ્ત્રોમાં બતાવ્યો છે. ધૂન ધુકારીઓને કહ્યું છે. હાથ ગોઠેડા ઓહળામાં બેઠું થયું. આ ભગવત સત્તાઓ છે શ્રીમાં હાથ ગોઠેડો ઓહળો બધું. હાથ ગોઠે હાથ દેવો થકી આ દેહરેલું છે. મન ઇન્દ્રિય કર્મ અને શરીર, સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ આ પરનો આશ્રય કરે છે. આ પ્રેત છે. નિરાહારી જે દેવ છે, શુદ્ધ બુદ્ધ
ચૈતન્ય જ્ઞ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો એ આત્મા છે ભગવાન છે. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ ભગવાન છે ભગવાન. તમને ટૂંકા શબ્દમાં હું કહું છું કે આત્મા સ્વરૂપ દશા થાય એ ભગવાન છે ભગવાન, સૃષ્ટિનો ભગવાન છે. આપણને જે મળ્યા છે એ મરને જન્મ્યા નથી મળ્યા. આ મરને જન્મ લઈને રખડીને ભટકેવા નથી મળ્યા. એ તો અવિચળ પદમાં જે આદિ અનાદિમાં થાસી મળ્યા ત્રિકાળ. અને અત્યારે એ અનાયોગ બળથી આપણા નેત્રોમાં દેખનાર, કોનામાં હોબળનાર, જીવન બોલનાર, બુદ્ધિના દાતાર છે આ બધાના, પાણીના, પવનના, ધરતીના, આ બધાના દાતાર પરમાત્મા. જેનો અહંકાર દૂર થઈને આત્મા પરમાત્મા ભેગું થાય એ ત્રિકાર થઈ ગયું. અને એ નોબત જેને આપણે કરવા ભેગા થઈએ. આપણે બધા આજે યાદગીરી કરીએ છીએ. તમે ગમે તો જો સંતને શરણે જો તો શરણ જ માથે ચડાવો. તમે નથી એ સંતની જગ્યા બધા છે આટલું મનને ઠેરાવો છો, પછી તમારે જ્ઞાન બોલાવવા જવું પડે છે કે જ્ઞાનની ઠીક થાય. આપણે દાસાનું દાસ ભગવાન. એટલે ભગવાનના આગળ જીવ હું એ ના આગળ હું કરતું ફરવાનું વિશ્વાસ જવાનું. પછી ભગવાનને ભૂલ્યા એટલી સૃષ્ટિ ઉપર અજ્ઞાનથી ઉપસ્થિત થયું છે. ભગવાનના અજ્ઞાનથી વિસર્જન થાય, આ સહી સમાપ્તિ થાય. અહંકાર મટ્યો, મન શાંત થયું, ઇન્દ્રિયો ગોખલા થયા, કરતા પણ મટી ગયું. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા થયો. એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ આનંદ દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આજે તમે જે પુરુષને શરણે જાઓ છો એ પુરુષથી વિમુખ હોય ત્યારે ભક્તિ સેવી કરે તો મન ગમતી કરે. પશુ સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં અને પ્રાણી માત્રમાં ઘટઘટમાં સચ્ચિદાનંદ. તું કોઈ નથી. આ તો વશમાં તું હોય જાણસુરા જેવું થયું છે. હોય જાણસુરું હોય પણ આ તમારા હા બેઠો છે અહંકાર હોય જાણસુરું. આત્મામાં અહંકાર હોય જ નહીં. આત્માના અભંતે અહંકાર થયું છે, પછી મન થયું છે, પછી ઇન્દ્રિયો છે, પછી કર્મ થયું છે, પછી કાયા બન્યું. આ પોસ્ટમાં ઠેકોનો છે. અહંકાર એ જૂઠું છે, મટી જાય. આત્માનું જ્ઞાન થાય તો અહંકાર રહે, મરી જવું પડે. જો રાવણ અમર થયો ની ભક્તિમાં, રાવણ ખૂબ ભક્તિ કરી છે, શિવનો ભગત હતો, એના મનથી અમર થઈ ગયો. પણ રોમ આવ્યા તો બધું જૂઠું પડી ગયું. ઊના આત્મામાં નહીં. આત્મા શું હોય? આત્મા તો નિર્વિકલ્પ છે અને અમર વસ્તુ છે, આદિ અનાદિ છે, નિર્વિકલ્પ છે, અનાહારી છે. વિષયોથી રહે આત્મા નથી. આ પરના ભાવ કરે છે એ આત્મા કરે એ તો ત્યાગી છે. પરનું તારા આ પરને પકડે છે, આ નેસાલોકમાં લઈ જાય છે. કોણ લીધા કે અહંકાર મન ઇન્દ્રિય કર્મના આધીન છે. જીવી નેસાલોકમાં જાય. આ વિષયોની ઈચ્છા કરે છે. આત્મા કદી વિષયોની ઈચ્છા ન કરે, પણ આત્મા પર મળશે અહમ મન ઇન્દ્રિય કર્મ એ આ વિષયોના આધીન થઈને આ ભવસ્થિતિમાં પડે. આત્મા એ તો આત્મા જહર જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપાની દાન શક્તિ શિશુને હાલ જેવો બંધન ભગવાન. એવો જે નિરાહારી દેવ છે એટલો એક ફેરો જો એવા ભગવાનનું શરણ લે જીવ, પછી એ સૃષ્ટિમાં નથી. પછી એ ભગવાનની નામાની ભગવાન. ગુરુ, ભગવાન અને આત્મા આ ત્રિપુટીની એકતા થઈ જાય. ભક્તિનું પરિણામ એ જો અમે ભજતા હતા, હું નહીં ભજતા હતા. અમે તે હું નહીં મોટર અને અમે આ સાધન લીધું હતું પેલું આ વશમાં ને રસ્તો હજુ એક થઈ ગયું નથી, બધું છૂટી પડ્યું. એ ગુરુની ભક્તિ કરનાર યથાયોગ પણ ભક્તિ થાય ત્યારે ગુરુ, આત્મા અને પરમાત્મા. ગુરુ, આત્મા અને પરમાત્મા આ ત્રણ એકતા. જેને ખોટું થયું તું નીકળ્યું. એટલે આને અહંકાર ને, મન ને, ઇન્દ્રિય ને, આ કર્મ કરનારો છે એને અધકા જીવ પુકાયા બેહદ મોજ કર્મ નહીં કાયા. એ જીવન મુક્ત પ્રાપ્ત જ્યોતિમાં જ્યોતિ સમાયા. આ આપણા મનોભૂમિમાં રહીને ભગવાનને ખોળવામાં છે એટલે પરિશ્રમ મોથે પડે. અને તમે થોડા નિર્મળ થો અંગ મોરીને. આપણે બધા ખાવા પણ આપણે બહેરી આવીએ અને ખાયા ને તો ભૂખ જાય.
ત્યારે તમને ભગવાન પુરાણ પુરુષ પરમાત્મા મળ્યા એ તો રોજેલી રસ્તે મળી જાય. પણ એ હૃદયમાં ઉતારી અને એને તમે એક થઈ જાઓ તો પૂર્ણાવતી થાય. તમે એને એક નહીં થો માંથી અંતર ટાળી તળી અંતર એક રસ થાય. આ પ્રીતમનો વાક્ય છે કે સદગુરુનું સેવન કરે એના શું થાય? આ પ્રીતમ કહ્યું છે કે તળી અંતર એક રસ થાય, હરિરસ પી જઈએ. કહે પ્રીતમ સદગુરુ સેવતો તળી અંતર એક રસ થાય. બોલામાં પણ ભાઈ આપણે બળ તો કરવું પડે થોડું. આમ પૂજા થતી થઈ નાદોનાથી બીવું ને માઇક ઓગલો હોય ને આ દારૂ પીડીને બે પણ ફરતા કેફા બીવું ને બે દ્રકડવું ખડકાથ બનાવી ભગવાનના ખોળે થયા અને આમ ભાઈનો હજાર ભેસાણ કે થાય પણ ભગવાનને ખોળે રહેવું ક્રોધ ન થાય બર કરતા કરતા ક્રોધ થઈ જાય તો બગાડી દે. એટલે આ બધા દેવની પૂજા. શૂરવીરતા તો આત્મામાં પડી શકે. અહંકાર હોય કે તો ગોડું કહેવાય. અહંકાર હોય એ તો ગોડું કહેવાય. પણ આત્મામાં તો એકલો ક્ષમાશીલ અને સદગુણોનો ભરેલો શૂરવીર. શાસ્ત્રોમાં પ્રમાણ આલ્યું છે કે શૂરવીર કોણ કહેવાય? ક્ષમાવાળો જીવ શૂરવીર કહેવાય. આ વિષયો પર વિજય મેળવે વિનય જીવ થાય શૂરવીર કહેવાય. ભગવાનનો માર્ગ છોડીને 12 વર્ષથી ન જાય શૂરવીર કહેવાય. શું સુરો શરીરે રણ ઉપર પાછી કૂંઠ ન વાળે ટૂંક ટૂંક મસ્તક જાય પણ માર્ગ છોડીને પાછો ન જાય, બાળો ન જાય. એ માર્ગ મળે. આ શૂરવીર કહેવાય. ન કે આપણે કોઈકને મારી નાખે ને કજ્જા કરવામાં ને ક્રોધ કરવામાં શૂરવીરતા કરે તો શૂરવીરતા નથી. શૂરવીર નથી. એ તો દારૂડિયાની કેફ જેવું છે. દેહનું અભિમાન ઘડી જાય પછી તમારા રોમ રોમમાં એટલી શૂરવીરતા ભરી જાય. જો સતબેજ ખુદી હોય તો 80 હોય. જસ સતબેજનો ભજન આપણે જસ સતબેજ મરી જો ને પણ આમ કહે અરે લોહીનો ટીપા પડે છે કે ટીપા ટીપા લખાય મેં ખુદા હું મેં ખુદા હું મેં ખુદા હું મેં ખુદા. પેલો મનસૂર ખુદી હોય તે વી હોય હે નહીં હોય હુડી પર સડો કે પણ અનહલક થાય છે. એની બાળેલી ખાખ નાખી દરિયામાં તો આખો દરિયો તો પણ ચડ્યો. ખુદી હોય તે વી હોય એ શૂરવીરતા કહેવાય. આ શૂરવીરતા કહેવાતી. શૂરવીર એટલે આ છવી પૂછી એને મારી અને આત્મામાં આરામ કરે એ શૂરવીર કહેવાય. ક્રોધ લોભ મોહ મમતા મૌન બળાઈ આ છવી પૂછી આ 84માં ફેરવનાર અહંકારના અસુર આ બધા મોભી અને મારી અને આત્મામાં આરામ કરે શૂરવીર કહેવાય. ભક્ત થઈનું નામ કહેવાય કે ભય મુક્ત થઈ જાય. ઇન્દ્રિયો અને મન અને કર્મમાં લૂંટાય ને આ દેવોના બજારમાં લૂંટાય ને. એ તમે એમ છીએ તમે કેના બાળશો? તમારું શૂરવીરતા શો ખોવો છો? તમે 3 લોકના નાથ ભગવાનના છો. ભગવાનના છો તમે કોઈના નથી ને તમે અંશુ છો. તમે બગલા ભાવ ધોઈ નાખી એ તો મેલ છે ગંધ. એ ગંધને તો કૂતરાને કાગડો ફેદી એ તો તમારા ઓહા આવવાનું. તમારું પુણ્ય છે તમારું પ્રાલબ્ધ છે તમારું ઓહા આવવાનું. પણ તમે શૂરવીર અને સોણા એકલો અલૌકિક પદમાં રમો. ધરતી પર નથી હેડો. તમે ધરતીથી જ હેડો. આટલી શૂરવીરતા તમારા હાથમાં પડી. આ અત્યારે માઇક ઓગલો જે કૂતરોને કાગડો ફેદી એમ જેને સત્પુરુષ નથી મળ્યા એ જીવો હેના પૂછાવે ખબર છે? વિષય ન પૂછાવે. કૂતરો કાગડો ફેદી એવું તાર સત્પુરુષ મળ્યા હોય હેના તો નિરાહારી હોય. એ તો શરીરનો આહાર હોય. એ તો દેવોના આ શોખી ભરવી પડે. દેવોના આહાર ભરવું પડે. જમીથી જ રહેવું પડે. જમી ઉપર રહે. 3 લોકનું નાથ ભગવાન મળ્યા. બાપજી કહેતા કે જેની કાયા એ કળાય. તું આત્મામાં એક સ્થળ આવે તો તને નિર્વિકલ્પ 3 એકારનું જ્ઞાન. મરવાનું, જન્મવાનું, જવાનું, આવવાનું, ભાઈ બાઈ દ્રષ્ટિની સૃષ્ટિ સદ્ધ. તું સંસારી સિદ્ધ 3 કારમાં સંસાર એવું કે એ આત્માની ભૂમિકા આવી છે. તમારો ભગવાન હૃદયમાં બેઠો છે તો હંસા અવતાર થઈ. આ બધો છે કે આ તો લોકના સંગ થકી આ આત્માઓ દબાઈ જાય ને કે આ બુરખો ખંચેરી નાખીને હેડવા મળ્યું. ગાર્ગી ખંચેરી નાખીને હેડી દીધી. જનક રાજાએ જેમ બખા ખંચેરી નાખ્યું. પરીક્ષિતે જેમ ખંચેરી નાખ્યું હાથ દંડ. સદગુરુ દેવ કી જય. આપણે જે માર્ગ તારે નીકળ્યા છીએ એ મારે ખૂબ તપાસવા જેવો છે.
એને કેવળ જ્ઞાન હતું એ પુરુષે કહ્યું છે કે આ વાતો શું જાણ્યો, લોડું કાપતું શાણ્યો, લેર્યો કોઈ લેર્યો, મન ગમત ઠેર્યો. હે મન મત ડોલે, પડદા જટ ખોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે તુજ મોય, પડદા પરગટ બોલે. આવો પરમણાલો છે. વિવેકથી વિચાર તો કલ્પિત પોમે બાદ, સત એક અવશેષ રહે, પામો સુખાઘાત. માટે મન એ વિષયમાં અળપો સોંજ સવાર, નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં અવતાર. બિરાજમાન સબ ઘટ મેં પૂર્ણ ભ્રમ એક રોમ, અદ્ભુત જ્યોતિ જગરહી ઉદયસ્ત નહીં પણ. આ વાક્યોનો જો આપણે પ્રમાણ કરીએ તો આપણે આમાં કોઈ કરવાનું નથી. આપણા વશમાં ખરી જઈએ તો આવાના ભેગા થઈ જઈએ, કેમ કે ભરપૂર ભરેલું છે. આપણને જે મળ્યા તે ભગવાન મળ્યા છે. તમારા મનને ડગાય હો અને ડોલાય હો અને એનાથી જુદા વિકલ્પો કર્યો તો આ ભવ સ્થિતિમાં ભમવાનો રસ્તો છે. જો એ ભગવાનને ખરેખર ભગવાન અને સર્વજ્ઞ પદ પ્રાપ્ત થયેલું એ પુરુષોનો આ માર્ગ છે. આ વાક્યો છે એ તમે શાસ્ત્રોમાં પ્રમાણે જુઓ. રોમના વાક્યો હોય, વશિષ્ઠનો હોય, કાકભૂષણજીનો હોય, સદાશિવનો હોય, મહાવીર સ્વામીનો હોય, હર કોઈ શાસ્ત્રોનો તમે પ્રમાણ લો અને વર્તમાનમાં કોઈ એવા પુરુષો હોય તો લાવો. તો આ માર્ગે આપણે વધારામાં મોટામાં મોટું કોમ એટલું જ કરવાનું છે કે આપણી પોતાની સમજણ સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને બોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આપણો સ્વચ્છંદ મત અને આગ્રહ. સ્વચ્છંદ એટલે હું જાણું છું, મતાગ્રહ એટલે મારું સમજેલું ખરું છે. સ્વચ્છંદ મત અને આગ્રહ કે હું શું જ ખરું છું, આવો આગ્રહ છે. પણ જો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થાય, ભક્તિનું પ્રમાણ આ છે કે આ ત્રણ નીકળી જાય એ ભક્તિ કહેવાય. સ્વચ્છંદ મત અને આગ્રહ આ કવળ છે, એ નીકળી જાય તો આત્મા પરમાત્મા, આત્મા પરમાત્મા જીવન મુક્તોની સ્થિતિ પ્રાપ્ત કરે. અને શ્રીમદ રાજચંદ્રએ એક પ્રમાણ આવ્યું છે કે જો ભગવાનના ભેગું થવું હોય અને ભગવાનના હાથ દોરી આલવી હોય તો જરૂર ભગવાન દોરી લેશે. પણ ક્યાં નહીં લેશે કે જીવ હરિહરિનું સંભાળે, પણ શાણે કે જીવ પોતાપણું કરતા નહીં. જીવનું પોતાપણું જાય તો પરમાત્મામાં થાય. આમાં હંતાડેલું કોઈ નથી, ઢોકેલું કોઈ નથી. તમારામાં આત્મા ને આ બધામાં આત્મા, આવો આત્મા તમે આગળ કરો ને આ બધું પરમાત્માનું છે. તમે નિયમોનો તો તમે રખડ્યો, પણ આ બધું પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, બધો તત્વો, આ દેહના દાતાર, આ પરુમાનો બનાવેલો આવો દેહ ચક્ષુમાં દેખાય, કોનોમાં સંભળાય, જીવન બોલાય, આ બધાના દાતારી પરમાત્મા છે. આવો શુદ્ધ ભાવ કરવાથી આપણું અભિમાન ગળી જાય. તમે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન. તમને હું અને મારા પણાથી જે કારણ બંધનનો છે તો જઈને તમે જુઓ કે તમે આત્મા છો. આત્માના અને દેહને કોઈ સંબંધ નથી. કાસાહૂતરના તો સંબંધ નથી. આ તમે વિષયો બારજી 2 વાક્યો લખ્યો છે, તો જો આ ભક્તિ કરેલું હોય તો આટલું તું લખી રાખજે કે જે આત્મા છે એમાં સંસાર સર્જી. તું સંસારી નથી, તું જરહર જ્યોતિ આત્મા છે, ચૈતન્ય આત્મા છે, શુદ્ધ બુદ્ધ આત્મા છે, જ્ઞાતાગ્રસ્ત આત્મા છે. આ બધું બાદ કરતો આ બાદ રહ્યું તું આત્મા છે. આવો શુદ્ધ ભાવ કરશે. અને આ વિષયો એ આત્માનો ન હોય. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, જન્મવું, મળવું, ભાગવું, તૂટવું, બનવું, બગડવું, આ જે છે આ પર સંબંધ, આ આત્માનો ન હોય. આ બધો પરધર્મ છે. જીવને મોટામાં મોટી ભૂલ આટલી પડી છે કે પરને પોતાનું માને, પોતાનું હું છે ભૂલી ગયો છે. પરને પોતાનું માણસ એટલે અહંકાર એ નો માને છે કે હું શું, આ મન મારું છે, ઇન્દ્રિયો મારી છે, કર્મ મારું છે, શરીર મારું છે અને શરીરની રચના મારી છે. પણ આ બધો પરધર્મ. સત્સંગના યોગમાં આવી પરને પોતાનું મન તમારે લખી રાખવું હોય. બ્રહ્મા વિષ્ણુ માહેશ્વરાહી ને ભગવાન વિરંશિયાહી તો પરને પોતાનું મન ત્યાં સુધી આત્માનું જ્ઞાન સપનામાં નથી. લખી રાખવું હોય તો લખી રાખજો. નહીં અહંકારના આત્મામાં એને 3 કાળમાં જ્ઞાન નથી. પણ સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય, સત્પાત્રતા આવે, ત્યારે એની વિવેક આવે કે અહંકાર એ તો તું નથી, તું તો જરહર જ્યોતિ આત્મા છે. મન એ તું નથી, ઇન્દ્રિયો તું નથી, કર્મ એ તું નથી, શરીર એ તું નથી, આ શરીરની રચના એ તારી નથી.
અને કૃષ્ણ ભગવાન કૃષ્ણ યોગેશ્વર આ પ્રમાણ આવ્યું છે કે જીવને મોટામાં મોટી ભૂલ આ પડી છે કે એનું જે છે એનું જે આત્મા છે એનું સ્વરૂપ પરમાત્મા છે આ વાત ભૂલી જશે જીવ અને એનું નથી ને એનું માનસ એને આપણો હક કરે છે એ જ એના દુઃખનું કારણ છે સ્વરાશીનું કારણ શિર સ્વરાશી રહેવાનું કારણ શું છે આત્મા પર મળાયો એને એ નવમાં અહંકાર છે પછી મન છે પછી ઇન્દ્રિયો છે પછી કર્મ છે અને પછી શરીર છે ના આ શરીરની રચના છે આ બધું પરધર્મ છે આ પર આદેશમાંથી આવે તમારું આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત જેથી કેવળ પામ્ય મોક્ષ પંથ એ રીત આ જ્ઞાતા દ્રષ્ટા જે આત્મા છે એ નાનું અને અત્યારે કોઈ નથી પણ કોઈ એમ કહે કે કોઈ નથી તાણા બંધન છે એ આત્માનું ભાન નથી એ ના માની જાય જીવ અહમથી ઊંચું છે અહમથી મનથી છે મનથી ઇન્દ્રિયો છે ઇન્દ્રિયોથી કર્મ છે કર્મનું શરીર છે પછી ક્રોધ છે લોભ છે મોહ છે મમતા છે મૌન છે બળાઈ છે આ છ વિપુઓ છે એ અહંકારનો વિસ્તાર છે આત્મામાંની અહમ છું એટલાથી જુદો છે જીવ એની જીવ ગણાય અને એ આત્મારૂપ પુરુષના આ જીવ જાણ્યો જાયો નથી કૃપાર્જુનનું વાક્ય છે કોઈને જોઈ જવું હોય તો જોઈ જોજો આત્મારૂપ પુરુષના આ જીવ જાણ્યો જાયો નથી એવું શાસ્ત્રોમાં પ્રમાણ છે સદાશિવનું જુઓ કાગભૂષણજીનું જુઓ વશિષ્ઠનું જુઓ વશિષ્ઠ રામને બોધ કર્યો છે એમાં કહ્યું ત્રણ કાળમાં જગત જ નથી કશું જગત નથી તમે વિચારી જુઓ વશિષ્ઠનો વાક્ય જૂઠો હોય હે પણ શેયું નથી અહંકાર નથી મન નથી ઇન્દ્રિય નથી કર્મ નથી શરીર નથી આ જૂઠું છે નાશવંત છે અજ્ઞાનથી રચેલું એ બધું જૂઠું છે તારે હા શું છે આ સતચિતાનંદ સ્વરૂપ જો અહંકાર નથી મન નથી ઇન્દ્રિય નથી કર્મ નથી ને શરીર નથી અને આ નથી ત્યારે શું છે શાશ્વત સ્વરૂપ છે જળ જ્યોતિ નિર્વિકલ્પ દેહથી દેહાતી આત્મા સ્વરૂપ ભગવાન જો જન્મ નથી મરણ નથી જાવણ નથી આવરણ નથી આ દેશ નથી બીજો દેશ નથી આદિ નથી વિકાસ આ ભગવાનનો માર્ગ કહેવાય એક ફેરો તમે સ્પષ્ટ કરી ભ્રાંતિ રહિત આત્મા થાય એને આસોખી સમજણ પડે ઓરે તમને તમારું ઘર જણાશે એમ તમારું સ્વરૂપ તમને સમજાય ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત તમને જે સંસાર જણાય છે હું જણાય છે મારું જણાય છે ગોમ જણાય છે ઘર જણાય છે મોહ દેખાય છે ના કે હોય તો જતું છે ને રહેતા આ તો વાલનું છે તું તો કાલથી છે અને વહેલું મટી ગયું તો પતી લીધું દોડી તો શશન અને શરીર છે એ મુદત્યું છે ગણેલા દનનું છે અત્યારે શરીર પડે તો શ્વાસ છોડવા જવું પડે બધું બધું કારણ તું આ શેવું માને છે પછી ઓને કૃપાદેવ કહ્યું છે કે જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ સ્વેદક દશા મોક્ષ પંથ ભવન જે તમે જો આત્મા ભાવમાં જાગૃતિમાં આવે તો જે કારણ બંધનો છે એ કારણે જઈને જુઓ તો અનંતા રહું છે આ તો શરીર લગતા ધર્મ છે શરીર તો પરમોન પરધર્મ છે ઓમ અનુ પેદા કર્યું છે માટીમાંનું નું ઓમ જવાનું છે દુર્ભેગું કારણ તું તો ધ્રલોકમાં જવાનું સ્વરૂપમાં આદિ અનાદિમાં જવાનું કારણ તું આદિ અનાદિ સચ્ચિતાનંદ છે એના આ રોગ હોય આ વિવેકપૂર્વક તમે વિચાર કરો તો તમે આત્મા છો આ બધા આત્માઓ છે જેવા સેવા કાળા ગોળા કોઈ કહે ગુણહીણા ગુણવાન સૌને સરખા માનવા એક પ્રભુ સમાન જો તમારી વચ્ચે હંસાબી હોય અને તમારે ઠરવું હોય તો તમે બધા આત્માઓ ઠારો અને તમે અંતરમાં ઠરો તમે આત્મામાં આવો આત્મા પ્રગટ આત્મા છે ચૈતન્ય આત્મા છે ભગવાન આત્મા છે આદિ અનાદિ આત્મા છે સત સ્વરૂપ આત્મા છે એની જે નામ કેવો હોય તેમ નામ કયો કપાળદેવ કહ્યું છે આત્મા દેવ સમો કોઈ દેવ નથી કારણ કે મનામાં જે પુરુષ મળ્યા છે એ આદિ અનાદિ સ્વરૂપમાં છે તમે એમ ન માનતા સપનામાં કે મરી જાવ તો આપણે જે માનનારા મરી ગયેલા છીએ જેમ કે મનોભૂમિમાં છીએ આપણા જેવા ભગવાનને માનીએ છીએ અહંકારને મરી જવું પડે મનને મરી જવું પડે ઇન્દ્રિયોને મરી જવું પડે શરીરને મરી જવું પડે આ બધું નાશવંત છે એટલે એ ભગવાનને એવા માને છે
પણ ભગવાન તો શાસ્ત્રો પ્રમાણ આલે છે. કૃપાદેવ કહ્યું છે કે તું આત્માનું સ્મરણ કર, તો એવું સ્મરણ કર, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, જ્ઞાનનો ભંડાર, જ્ઞાનનો ભંડાર. અમે તો કબૂનો આવે મારે ટોટો રે લાગ્યો મને શબ્દ ગુરોજી વાળો સોટો. અમે તો કદી ન આવે મારે ટોટો રે લાગ્યો મને શબ્દ ગુરોજી વાળો સોટો. મને તો ગાતન થયા હતું, 3 લોકનો નાથ પ્રગટ અને તું ભીખ માગે, આ શમ બને. એનો વિષય જ નથી. પરની ઈચ્છા કરવી આત્માનો વિષય જ નથી. કારણ આ પરની ઈચ્છા કરનાર તમારા પાસે છે, આ મેલ છે, અહંકાર છે, ને મન છે, ને ઇન્દ્રિય છે, ને કર્મ છે, એના પર ફરીએ છીએ ત્યાં સુધી આપણને આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ ને આત્માનો ઉપયોગ નથી. પણ કૃપાળુદેવ આપણને આવા આત્માનું સ્મરણ બતાવ્યું છે કે દેહ, સ્ત્રી, પુત્ર, ઘર અને શરીર એ નાના આત્માને કોઈ નથી. આવો નકરંગી દેવ છે, અખંડ દેવ છે. અને તારામાં જેવો આત્મા છે એ આત્માને તું જો આગળ કરે તો બધામાં આત્મા છે. સિદ્ધ સમ સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ હોય. એના ગુણ દોષ કરાવવાના જેવા સેવાઓ ભરાવા દે. જાણ્યાનું હું શેતાન ભક્તિ કરી. લક્ષણ જોતો લક્ષાર્થ ઘટે, આત્મ જોતો લાભ, સ્વ માર્ય થીગરો ફાટી જશે આપ. જો તારા આત્મામાં આવવું હોય તો તું આત્માની ભૂમિ નથી છોડ. આત્મામાંનો બહાર નીકળ્યો તો એકલી ઓળી છે, ને તું આત્મામાં રહે તો શીતળ ચંદન છે, ભગવાન છે. બાલજીઓને એક વાક્ય લખ્યું છે કે તને જાણે આત્માનું જ્ઞાન થાય, તું આત્મા છે ત્યાં બધામાં ભગવાન જાણે. આ જગત છે બધું ભગવાન છે. તું જાણે ભગવાન છે ત્યાં આખું જગત તને ભગવાન જાણે. આવું ભગવાન તારા પાસે. આત્માના બોધથી જેની વર્તી કે જેની ઓખ અંજાઈ ઓજી છે, જેના આત્મા બોધ મળ્યો ને અંતઃકરણનું ત્રીજું નેત્ર ખોલ્યું કે આત્માનું જ્ઞાન થયું, પછી બીજું શું હોય? આ બધામાં કોણ હોય? આ ઝાડ થશે બધા આત્માઓ, આ પથરા છે બધા આત્માઓ. આ ક્રમ કરી નહીં જશે. આ તમે જે ભાવ હશો, તું મનુષ્ય અવતાર છે એ તો દેવ અવતાર છે. આ છે મથન કથનનો અવતાર નથી. તું સમજી જા, કોઈ કરવું નથી. તું સમજી જા. જે મિથ્યા મરોડ આ કલ્પનાના કોટસીના પર અહંકારના ઝાડ પૂછડ્યો છે, ફફડાટ 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 ફફડાટ. પણ તું ઉતરી પડ. પરભાવથી મુકાઈ જવું એમાં હું જોરાવે? ડુંગરા સાઈડ હોય અને ઉતરી પડવું એ જમીન પર આવી જવું. તાણ નકલી ભાવોથી, કલ્પિત ભાવોથી તું ઉતરીને શાંતિનો સાગર અને ગુણોનો ભંડાર, એકલો અખંડ દરિયો છે પરમાત્મા, જેમાં દુઃખની કોઈ જગ્યા જ નથી, ને ગુણોનો તો ભંડાર છે. જ્ઞાન ભગવાનમાં ઘણું ભરેલું છે. ભગવાન આગળ આપણા જ્ઞાની થઈ જવાના રહેવા દે તો હું હતું. ભગવાન તું ઘણો જ્ઞાની હોય તો ખરો, પણ ભગવાન આગળ તું જ્ઞાની થઈને ફરીશ તો પછી તું છે, તું કોણ છું એ તું વિચારી દો. વિચાર તો ઓમી ગયા આત્મા ધર્મનું મૂળ એવું કોક વાક્ય છે. જો તમે મૂળ સંભાળો, ભગવાનને ભૂલ્યા એટલાથી જગત ઉત્પન્ન થયું છે. આ ભ્રાંતિજન કહેવામાં આવે છે. અને ભગવાન યાદ આવે તો જો કૂચો ગળી જવાનું. આ વસલી અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો ભાવ છે. આ ગ્રંથિ છે. આ ગ્રંથિ તૂટી 14 લોકમાં બધા ભરપૂર રહેલી. જો જુઓ તો તમે ના તમે છો પછી. પણ આ ને આ એમાં સદ ને, મન એમાં સદ ને, ઇન્દ્રિયોમાં શુદ્ધ ને, કર્મ એમાં સદ ને. કોઈ એમ કે સન તાણીનો ઉપયોગ કરવો પડે છે, પણ અજ્ઞાન ભાવમાં ઉપસ્થિત કરેલું છે. આ નાવ પૂર્વ પ્રાલબ્ધનું નિયણું બાંધેલું છે. એટલે વર્તમાનમાં અનુક્રમ તારે ખપાવવાનું છે. શ્રીમદ રાજચંદ્રનું પરમાણાલું કે શ્રીમદ રાજચંદ્ર થયા એ એટલા બધા યોગેશ્વર હતા. પૂર્વજન્મમાં 78 વર્ષ મુનિ અવતારમાં રહ્યા છે. પણ જો આ વર્તી જરવાણી ને તે વખત સંસાર ખડો કર્યો છે. અને વણા ફેરા 33 વર્ષની ઉંમરમાં સંસારમાં રહીને પણ 8 વર્ષની ઉંમરમાં આત્માની દશા પ્રગટી થઈ. આત્મામાં રહી દેવને જોડીને પછી દેહના આશ્રમ પાડ્યા. બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતરમાં સંન્યાસાશ્રમ. એ શીઓ કે સચ્ચિતાનંદ સ્વરૂપ છે. એમાં જેનું મન મેળવ્યું, એમાં ઠરી
મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખીને પછી ક્રમ કર્યો તો જો એ આત્મા પરમાત્મામાં જીવન થઈ ગયું. છેલ્લું કઈ નહીં જશે એના ભાઈ નહીં તો ફરીથી તારો ભાઈ બીજી માને રોવડાવા જવાનો નથી. કૃપાળુ દેહ સોર પહેલાં કહ્યું મનસુખરામ એના ભાઈ આમ તારો ભાઈ ફરીથી બીજી માતાને રોવડાવા જવાનો નથી. જો એ અનાબોધથી સૌભાગ્યને જ્ઞાન થયું, શરીર છૂટતો પહેલાં 3 મહિના પહેલાં જ્ઞાન થયું. સૌભાગ્ય કઈ નહીં જશે. કેટલા શરીર છૂટતો પહેલાં 48 મિનિટ અને કેવળ જ્ઞાન થયું 10 ને 48 અને 52 મિનિટ દેહ છોડ્યો. આટલા પહેલાં એને કેવળ જ્ઞાન થઈ ગયું. એટલામાં એને ફરી દેહ નહોતું ધરવાનું. જો એ કેવળ જ્ઞાન એ વખત ન થાય તો શરીર ધારણ કરવાનું હતું. એટલે તમે અમે આપણા મનની વાતો થકી સમજીએ પણ જ્ઞાનીનો પ્રમાણ લો તમને મળ્યા છે એ ખરેખર ભગવાન હોય તો તમારા મનથી વિચારી જુઓ કે તમને ભગવાન મળ્યા અને તમે ભૂતોમાં ફરો તો ન્યાય છે. આજે આપણે આવ્યા તો આ તો તમે બધું ગોઠવો છો પણ આમાં કોઈ આત્માને ઝેરરૂપ થઈ જાય. અધિકાર વગરનું મન એ ઝેર છે. જો અહંકારના આત્મા મન હો તો એના જેવી ખરાબ કોઈ ચીજ નથી. જેમ ઝેર પી અને મરે ભાવ એક જ ભાવમાં મરે પણ અહંકારનો લીધો મરે અનંત અવતાર જાય. જ્યાં સુધી આત્મામાંની અહંકારને તિલોદની નથી આલી એ દૂતને માર્યો નથી ત્યાં સુધી આત્માના માટે મન એ ઘણો શત્રુ કરે, ખૂબ દુઃખદાયી છે. એટલે એ દૂર કરવા સારું આપણે બધા આ ભૂમિકામાં આવીએ છીએ. એ ભૂમિકાની શરણ રજમોથે ચડવાય છે દાસ થઈને. આ તો અત્યારે સાધનોમાં આવવું પડે નકર સંતોના મેળાપમાં તો આગળનો તો પ્રમાણે હશે કે પગપાળે જવું પડે. સંતના દર્શન કરવા જઈએ એટલે જમ જઈએ તેમ ભાવ શુદ્ધિ થતી. આ બધી ક્રિયા છે એ ભાવ શુદ્ધિ કરવા છે. તમે એમ ન જાણો કે ખાવા ખવડાવવા તો તમારો પુંછી તમે દેવલોકમાં જહો, તમે ઇન્દ્રલોકમાં જહો, એક ભૂંડ સીતો પણ એને મળી રહ્યું છે. પેટનું પોષણ તો જે અવતારમાં જે જીવ જાય છે તો મળે છે. એ કરવા તમે નથી ભેગા થો પણ તમારો આશય છે કે ભાવ શુદ્ધ કરવા થો. ભાવ શુદ્ધ થશે તો આપણા હૃદયમાં જે દેવ અને આ બધામાં દેવ જે આપણા સ્વરૂપને આપણે વિસર્જન કર્યું છે એ પાછું આપણું સ્વરૂપ આપણને યાદ આવે. ઓહો આપણે તો ભગવાનના છીએ. આ તો લોકના કેણ થકી સો વળગી પડ્યા હતા પણ લોકનું કેણ જો તમે અળગું કરો તો તમે સોય નામ આવી. તમે જેના સોય ના થઈ ગયો તમે સો બધા ભગવાનના ના આત્માઓ છો પણ ભગવાનને ભૂલ્યા એટલા બીજું કર્યું છે. સદગુરુ દેવ આ બધા આત્માઓ છે ને આ બધા તત્વ પરમાત્માનો છે. પરમાત્માનો તત્વ પરમાત્માના તમે 2 ઘડી રહેવાના છો. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, અનાજના કણ, દૂધ, ઘી તમે જે ભાવો છો એ બધો પરમાત્માનું તત્વ છે. તમે આ મારફતથી ફેરવણી છે 2 ઘડીના માટે. તમને વાવતા આવડે તો વાવો, બધા આત્માઓને ઠારો અને તમે અંતરમાં ઠરો. બીજું કોઈ ન આવડે તો આપણે નથી અને આ બધામાં આત્મા પૂજા કરો. આપણને કુવાકું મળાવી અને બતાવ્યું છે. ખુદાકું ક્યાં પાવના ઓછી તોડીને લગાવના આ પરમ ભાવ છે એ તમે આત્મામાં મેળવો. આ શાસ્ત્રોનું પ્રમાણ છે કે જો તમે મોટા માર્ગે જવું હોય, રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ, આ ભૂમિ લાલની તો સબભૂમિ ગોપાલની. તમારે મોટા માર્ગે જવું હોય અને આ જો ભગવાનને નહીં હું કહો આ હું અને મારું ને આ જે મનના ભાવ છે ત્યાં સુધી તમારે ઉગાડ નહીં થાય. કેમ કે આ તમારા પાસે મોટામાં મોટી આજ પાસે હું જોઈશું સત્સંગ અને આ શરીરનું મૂળ છે. હું અને મારું આ ગોઠ છે. આ રહે ત્યાં સુધી 3 લોકનો નાથ ભગવાનમાં છે. એને પૂઠણ મેળવીને તમે આમ રખડ્યો. હા બોલો મરગલો ફરી વિષયોના વનમાં ફરવું એ ભગવાનનો માર્ગ નથી. વિષયોનો આ આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં હોરે તૃપ્ત નીતિના આધાર એક જ તું આત્મા દશા પ્રગટે એનું એવું પ્રમાણ છે કે આ વિશ્વમાં કશાની કલ્પના ન થાય, કશાની ઈચ્છા ન થાય. આ કશાનો ભિખારી ન હોય. એનો ભિખારી એ સ્વરૂપ મગ્ન થવાનું, લીન રહેવાનું, સ્વરૂપમાં મસ્ત ફકીર થઈ જાય.
આવું તમારું આ કોઈ એમ કે તમે આવડી મોટી વાત કરો છો, આવી આત્મા શ્રદ્ધા હે તો જ તમારી વર્તી ઠરે. આવો આત્મા ભાવ પેદા થાય તો જ વર્તનમાં ફારફી થાય. કપટ થત, ઈર્ષા થત, મમતા થત, અલકા ભારે માનત, આત્માશય આવ્યો કારણ બધા રોગ ધોઈ નાખે. આત્મા ભાવના ભાવ તો જીવ લહી કેવળ જ્ઞાન આવી ક્રિયા કરો એ ભાવ શુદ્ધિ માટે કરો. જે કર્મ કરવાથી તમને અક્કડ આવે એ સત્કર્મ નથી. જે કર્મ કરવાથી તમારું અક્કડ નીકળી જાય, નિર્મળ થઈ જવાય, પોતાપણું મટી જાય, કરતાપણું મટી જાય. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો. આપણે હું શું અને મારું છે આટલાથી સંસાર છે. આત્મામાં આ બે ચીજ નથી, હું અને મારું. શું જોઈ કે અને એ જગત રસવાનું છે, એ આખું વિશ્વ એ ક્રમથી રસવાનું છે. સકળ પદાર્થ હે જગમય કર્મહીન પાવત નાઈ. આ શાસ્ત્રોનું પ્રમાણ. વિશ્વ આખું વિશ્વ રસવાનું છે એ એક વિશંબર પરમાત્મા, એક પરમાત્મા અનેક રૂપ થયા છે. તમને મોજ જોર આવે થોડા ખરજો, જપી દો, ઊંઘી દો, ભક્તિ કરવી એ ખરી દો, પરભાવથી મુકાઈ દો. તમે પરમો ફરો છો એટલે તમને અશાંતિ થાય છે. નકર તમારા શાંતિનું સાગર એક થયો તમારો દેવ છે, એમાં એક પળ નેણ ખોલો તો એકલા સુખના ડગલા છે. અને આ શ્રદ્ધા કોઈ એમ કે તમે એમ કેમ કરો છો એ આત્માને ભૂલવાથી કે જગત ભરવું બધું. કૃષ્ણ ભગવાન અર્જુનને બોધ કર્યો છે આ વાત કે જીવ મને ભૂલીને કર્મ કરતો છો એટલાથી આવીને જગત ભ્રમ બધું. ને પાછું મને ના અંતરમાં હું આત્મા પણ છું ને સર્વભૂત હૃદયમાં હું છું, કરતા હતા હું છું. એ કરતા પણ અભિમાન મૂકીને મારા બુદ્ધ પ્રમાણે મન વસન કર્મનો ઉપયોગ કરે એ આત્મા મારા સ્વરૂપ આપો કરે, એનું મારું સ્વરૂપ આવે. તમારા જે જોર આવે ગીતાના સિદ્ધાંતો જાય છે એ ફરી ઓછો તમે ઓછા હે. આત્મા બોધ હોભળી જે તમને મળ્યા એ પુરુષ એ શ્રીના ભગવાન. જો શંકા હોય તો હજી તમે જોઈ નાખજો કે એ દેહ બુદ્ધિ હોય ત્યાં સુધી ભગવાન ઓળખવા, પુરાણ પુરુષ ઓળખવા એ મનોભૂમિથી ભગવાનનું માપ કાઢે બધું બધું. અહંકાર મન ઇન્દ્રિયો અને કૃપા દેહ ને જાણે તેને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાય. મન અને ઇન્દ્રિયનું કર્મ શરીર એટલે પોખતું જ નથી. સપનું સા તારે સપનામાં રહી અને તમે ભગવાનનું માપ કાઢો એ તમે શીયા છો. તારે એ કોણ કાઢે છે સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થઈને અહંકાર જેનો દૂર થયો હોય અને આત્માની જાગૃતિ આવે તાણીને ખ્યાલ આવે ઓહો ભગવાન ભગવાન એવું હું સેવા ભગવાન માનું છું. ભગવાન સેવા છે. તું ગોડા ડાયો કે તો ગોડો વિચાર કરે એવી શિક્ષા. આત્માથી પરમાત્મા દેખાય. આત્માનું ભાન ન હોય પરમાત્માનું માપ શું કાઢે. જો તમારું પરમાણુ જોતું હોય દુર્યોધન એ ઘણું પુનસારી હતું પણ કૃષ્ણ ભગવાનનું શું કર્યું. કૃષ્ણ ભગવાનનું હળખું બોલતા આવડે છે ને. શીલડી સુલંતો અગડી કપણી પાહા બેઠો છે દ્રૌપદી વાણી શીર ફાડીને બોધો પાટો એનો પરાક્રમ સેવા સેવા સિંહ કહે છે. પછી મામો માર્યો ને અડધી રાતનો ગોકુળ જો નાસીને મથરો શું કહેવાય છે દ્રૌપદીને લઈ અરે દવાઈ રોણી રૂકમણી લઈ ગયો નાસી. પછી પેલો પૂતના માહીને મારી નાખ્યો અને આ વના વિશ્વાસમાં પાંડવો બેઠા તે શું દશા થાય. એનો પરાક્રમ હું આવ્યું. આ દુર્યોધન જો ચક્રવર્તી જેનાથ પદમ હતું આવો તો પણ ભગવાન જોવાની અહંકાર વતા જીવો ધોક્યો. જો દુરાજાનો પુત્રા આ પ્રતિજ્ઞાપૂર્વક હું ભગવાનની સાક્ષીથી વાત કરું છું કે જ્યાં સુધી તમે અહંકાર હે ત્યાં સુધી દુર્યોધનનો વંશ છે, રાવણનો વંશ છે, ત્યાં સુધી ભગવાનનો દેખાય. કૃષ્ણ ભગવાન કહ્યું છે કે જો અહંકાર હોય તો હું નથી. તમને કોઈ નિયમ લાગે તો તમે કહો છો કે ના હું નથી કહેતો. આગલા શાસ્ત્રો તો નહીં. જો અહંકાર હોય તો ભગવાને કહી શકે હું નથી. પછી પાછું પાંડવોની ચિંતા કરે છે કે આ વના પાહા આવો નાસ્તિક છે એના પાહા બેહે છે એની દશા શું થાય. આ દુર્યોધન કહે
ગાતા કોઈને આવડે છે કે ના આવડે? પણ બનાવતું હળુખું ગાતા કોઈને આવડે છે? બધું બી આપણે આવડે છે. અને બાર ગૌ છો પણ આ સમજવા ગૌ છો કે જો સકાવે છે જોજે ઓછું ગાડી. આ તો રાક્ષસી ભાવ કહેવાય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ એ તો ગોળું છે, આ પડનું છે. 84 ના ચક્રમાં નીકળ્યું છે. તો ધ્યાન રાખજે. આ પુરાણ પુરુષ પરમાત્મા ભગવાનની આવ્યા એની દ્રષ્ટિ છે. શિયા શક્ષુથી બહાર હતું. સત્પુરુષની શિયા શક્ષુથી તું નીકળે છે. ઓશ ખોલ ઓધડા. અહંકારથી કદી ભગવાનનો દર્શન ન થાય. અહંકારથી કદી ભગવાનનો દર્શન ન થાય. પણ ભગવાનની ભક્તિ કરનાર આત્મા નિરહંકાર અને એકલું નિર્મળ ભગવાનના દાસાનું દાસ થશે. એ ભગવાન અનામાનું એ ભગવાન ઉચ્ચ થઈ ગયા છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. શાસ્ત્રો જેટલા જો હનુમાન હતા એ હનુમાનની ભક્તિ હતી. હૃદય ફાડી નોમ હતા. અહંકાર એક રૂપમાં હતા. અર્જુન ભગવાનનો દાસ થયો છે. નરનો નારાયણ થયો. જુઓ, નર રાજા સરખો નર નાઈ જેની દમયંતી રાણી હર દેવ શ્રેવનમાં બનો નમર્યા ને પાણી સુખ દુઃખ મન મન વાણી ઘટ સાથે તારો તે કોઈ ન કરે રઘુનાથ ના ઘડિયા. કોઈ એમ કે તમે આ ગોસો આ પડનું કરતા થાય જ નહીં. ભગવાનના ખોળે બે એના કરતા હતા ત્રણલુકનું નાથ છે. શું છે? બાયણા કરતા દેખાય પણ ભગવાનનું ફેવરું પડે. મોય કરતા પણ હોય ત્યાં ભગવાનમાં નહીં જવાય. આ જે મોય હું બેઠું હે ત્યાં તો ઓમ બાયણા ભટકાય હે 84 ના ચક્કરમાં. અને ભગવાનમાં જો જવું હોય તો સત્સંગના યુગમાં રહી અને આ મહાન આ બધું આખો સંસાર રચેલો ઊંઘો છે. એ ઊંઘને જો દૂર કરતા આવડે તો આ બધા આત્માઓ છે, બધા પરમાત્માના છે. આ બધો તો તું પરમાત્માનો છે આવો ભાવ રાખી દાસ ભાવ. દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા. ભગવાનને મળ્યા સીડી થઈ અને હાકર ખાય ને હાથી થઈને લાકડો ખાય. અહંકાર જો વિનયથી વેરી વસ્ત હોય, અહંકારથી કદી જીત ન મેળવે. ભક્તિ કરવી હોય તો વિનય થજો. આ વેરીઓને જો વશ કરવા હોય, જો 84 ના ચક્કરમાંની છૂટવું હોય તો નિર્મળતા કરજો, વિનય થજો, વિવેકી થજો. ભગવાન ઓમ નથી, ઓમ છે. અંતર્ધ્યાન થો, આત્મા મુક્તિ કરો, અંતરાત્માની દ્રષ્ટિ કરો. અને તમે બાયણા દ્રષ્ટિ કરો તો એવી દ્રષ્ટિ કરો કે તમારામાં જે જ્ઞાતા દ્રષ્ટા અને ચૈતન્ય નિરાહારી આત્મા છે એ આત્મા સર્વભૂત હૃદયનો આત્મા છે, કૃષ્ણનું બુદ્ધા. અને ભગવાનનું દારી થાય છે. તમે ગમે એટલા સોણા હો, બળવાળા હો, પણ એક રાયના બિંદુનું તમારા પાસે સત્તા નથી. અને હોય તો હું કયું એટલું બનાવેલો છું. અરે રે, જન્મ તો પેલા દૂધ બનાવનાર, પરુમોનો આવો દેહ બનાવનાર, આ ચક્ષુ ગોઠવનાર, આ તત્વો તારા હારું પાણી, પવન, અનાજના કણ, ઘી, આ કોણ બનાવનાર? આ સૂર્યપ્રકાશ છે. તું શું કરે છે? તું થોડો તો ખ્યાલ કર. ઓય કૃપાળદેવ કોઈ છે કે તું તને ઓળખી તો ભક્તિ પૂરી થઈ જાય. તું કહેતા આત્મા, આ જ્ઞાતા દ્રષ્ટા આત્મા, આત્મા આ જે કોણ સ્વામી છે એનો માર્ગ છે. એ આત્માને સમરવાનો છે. અહંકાર રાખીને આત્મા કરી તો એના બાપના બાપા હી ને એના અનુયાયીઓ છે જ્ઞાન નથી થવાનું. એકલા રાગ દેશ ઉપર હેડવાનું. ઓળી અહંકાર રાખીને આત્માને સમરતા સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને અહંકાર દૂર કરી તારામાં આત્માના આખા વિશ્વ બધા દેહોમાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા તું જેની ભક્તિ કરી. પરમાત્માની ભક્તિ અને આત્માનું જ્ઞાન આ બે મોક્ષમય પકડી દીધું. પરમાત્માની ભક્તિ અને આત્માનું જ્ઞાન બે પંખે પંખી ઉડાય, એક પંખ ન ઉડાય. કારણ આ બધો તત્વો પરમાત્માનો છે.
આ બધા આત્માઓ પરમાત્માના છે. અને આ બધા આત્માઓ, આત્માનું જ્ઞાન છે તમારામાં જ્ઞાતા દોષ આત્મા છે ચૈતન્ય, એવું બધા પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે. અને આ પાણી, પવન, ધરતી, આકાશ, આ જે વિશ્વ છે એ બધો તો તું પરમાત્માનો છે, પરમાત્માના આધારે રહેશે. કારણ કરતા પણ પરમાની અઠી જાય, ધણી પણ મટી જાય, હું પણ છે, જણ પણ છે મટી જાય, મન પણ મટી જાય, ઇન્દ્રિયોનો જે મોહ છે ઉડી જાય, શરીરનો ભાસ ઉડી જાય. તું આત્મા છે, આ બધા આત્માઓ છે. અને પરમાત્માનો તો તું પરમાત્માને અર્પણ કર. આ બધો દાસ પણ દેવનું દેવને અર્પણ કર. પછી જોઈ લે મજા ભક્તિ. ઓય છીફું છે, કુવામાં ઘૂંટતા ઘૂંટતા જે પાણીમાં થયા, હવામાં આકાશમાં ન આવે, જ્ઞાન તનમાંથી થશે. આ ક્ષણ શુદ્ધ થાય તાર ભક્તિમાંથી થશે. કોઈ એમ કહે કે તમે વજન પર તું બોલો છો, પણ હું પ્રતિજ્ઞાપૂર્વક આજે જે વાક્ય તમને કહું છું એ ખરેખર પરમાત્માની સાક્ષી કહું છું કે અહંકાર રાખીને ભક્તિ કરનારને કદી ત્રણ કામે જ્ઞાન થવાનું નથી. આત્માનું સ્મરણ કરો તો એવા આત્મા થો કા ઉપરનો મેલ ટાળો, નિર્મળ થો, દીન દાસ, ભગવાનના દાસ. ભગવાન આગળ તું હું આત્મા વિકલ્પ કરે, ઈર્ષ્યા કરે, વેર રાખે, શરીરનો પરુણા દેહનો મોહ કરે. આ લોકને પેલો લોકને, આ દેશને પેલો દેશ, એ આત્માની દ્રષ્ટિ છે. જે સર્વજ્ઞ દેશ છે, આવું જે તારું સ્વરૂપ છે એનો ધર્મ આ છે. બોલ, પણ પદને પોતાનું માની અને આત્માનું સ્મરણ કરે તો અનંત અવતારે આત્માનું જ્ઞાન નથી. પરમોની ખસ, સ્વમાં વશ, એશી આ સ્વમાં, આત્મામાં આય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ આ ભૂમિ તું બદલ. ચૈતન્ય આત્મા છે માય. પરમની ખસ, સ્વમાં વશ, આવા અતિ ઇન્દ્રિય રસ, આ જે જરજોતી આત્મા છે. એટલું થાય તો બસ. આ કોણ દિશામાં વસ્તુ મોટા માર્ગે જવું હોય અને કૃપાળુદેવ પ્રતિજ્ઞા થાય ને કહ્યું છે કે અંતરનું સુખ આ આત્માની સમશ્રેણીમાં છે. બારણા હોગવાથી નહીં મળે, અનંત કાર્ય નહીં મળે. બાપજી આપણને કોઈ આ લોકના વૈભવની ભાવના કા આસ્થા એક રૂમમાં નથી રાખી. જો જળમાં, થળમાં, પાણીમાં, પવનમાં, આકાશમાં જેટલા જીવ છે એટલાનું પોષણ પરમાત્મા કરે છે. તારું પોષણ પણ પૂર્વના પ્રાલબ્ધના આયુ પ્રમાણે તારું થાય. માટે એક વિકલ્પ ન કરું, કોડીઓ લઈને સંડાળો ના કરવાની, ભીખ માગવી હારી, પણ મારા પણ અમારી આત્માને ન ઓળખો. એટલે બાર ના વિકલ્પ જ બંધ કરવા એવું કહું છું. લોભની લાલચ ઝેર જેવી ન થાય ત્યાં સુધી આત્માની વાતો કરીએ, જંગલમાં પોક મૂકવા જેવી વાત. એ શું કરવા છે કે આત્માને ઠાળવા. આ આપણે બીજી રીતે કહે છે, બધા મને હારો કી એવો ભાવ રહે ત્યાં સુધી ભાવ ઉપરથી પડતું મૂકે પણ આત્માનું કલ્યાણ થાય. શું કરવા કે આત્મામાં આવી જા, તું પરના રાગમાં લખી જા. જરજોતી આત્મા, ચૈતન્ય આત્મા, નિર્વિકલ્પ આત્મા, શુદ્ધ સ્વરૂપ આત્મા, શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર વહ, અમૃત ધારા ચોવર હે. એ આત્મામાં જવા. પરભાવથી ઉતરે ને ત્યાં સુધી આત્માનું જ્ઞાન થાય. એક મેળમાં બે તરવારો ને પરનો ભાવ રાખો અને પરમાત્મામાં જવું. આ વાત કદી બનવાની નથી. તમને જે પુરુષ મળ્યા એ પરમાની ઉતરી જઈ અને પરમાત્મા વ્રતા, આત્મા વ્રતા હતા. તાણા આપણે ઓળખતા નથી. ત્રણ લોકનો નાથ ભગવાન જેના વશ હતા એ પુરુષોનું યોગ બળ છે, એ પુરુષોની કમાઈ છે. આ હું વાતો કરું, કોઈ નહીં વધારે જોરદાર વાત લાગે પણ વાતો કરેલ જ્ઞાન નથી. આ તો પેલી જ્ઞાનીઓની વાતો તો હું કરું છું, પણ જ્ઞાનીઓનું જ્ઞાન તો જ્ઞાનીઓ માર્યું છે. ત્રણ લોકનો નાથ ભગવાન સ્વરૂપ તારું, ભગવાન તારા પાછળ ઉભા છે. તું બાયણા પર કરી વિષયોનું વિષ પી, જેમ દારૂડિયો બે બંધ થઈને ફરે એમ બે બંધ અવસ્થામાં બકવાટ કર્યો છે. નકા આત્માએ તો છેલ્લું એમ કહી ધરી મૌનતા સહેજ સમાધિમાં. આવો ભગવાન જે તમને મળ્યા એ ખુદ ભગવાન. જો એને પ્રમાણ આલ્યું છે, આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાળની. જો તું હું રાખે એ તો ભક્તિ નથી, બસ એ રખડવાનો ઉપાય. બીજોને રખડાય. અને જો તારે મોટા માર્ગે જવું હોય તો છોડી નાખ. આ જે દેહાત દાસની ગ્રંથિઓનું નામ કહેવાય. છૂટે દેહાત દાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ. વર્તમાન ન ફેરવા તો જ્ઞાન સ્થિતિ થાય. એમને રોગમય રાખી અને જ્ઞાન થાય એવું તો કદી બન્યું નથી ત્રણ કાળમાં.
તારે આજે બનવાનું નથી, ભવિષ્ય બનવાનું નથી. તમારે લખી રાખો, લીટી ફી નાખજો ને આ રોગ દૂર કરો તો પુરુષોનું પ્રમાણ છે કે આજે કરી લે 100 દારો ક્રિયા નથી ઉધારા એક પડના. એ વાતો આપણને કરીને બતાવી જા, પણ આપણી યોગતાન લાયકાત ને તૈયારી ને તો આપણા જો રહ્યું છે રખડવાનું. એટલે કહી શકે હું વાર છે તો કે તારી વારે વાર. જો તું તૈયાર હોય તો આ તૈયાર. તારું સ્વરૂપ તારે બાયને આ હું તમારા હમ જોઉં છું એટલા ભગવાન તમારા દૂર નથી. હું તમારા હમ આ વર્ષે ફેરું છું એટલા ભગવાન દૂર નથી. તારે તારા સ્વરૂપ જોઈ ભગવાન તારા તું એ શીખાતા ભગવાન ને મનુષ્ય અવતાર તારો નથી. ધર્મરાજાનું પરમાણ સંભાળ એટલો કષ્ટો સહન કરતો ડગ્યા છે. હે ફરી રે દુઆયો રાજા રામ રે રણા કંસ માર્યો એ. ફરી રે દુઆયો રાજા રામ રે રણા કંસ માર્યો એ. કોઈ રે સતાઓ હરિના સાધન રે કુડિયો પીસ પીસ મુઓએ. કોઈ રે સતાઓ હરિના સાધન રે કુડિયો પીસ પીસ મુઓએ. હરિન સમરે બોલી આ તમારે જીવડો જવાન આયો એ. સાહેબો સમરે બોલી આ તમારે પિંડ પાડીનો ઘડીઓ એ. તું હું ફબો મારે તને કોણ લગર વસાડ કરીને આમ ઝૂકું વાંચું કે તને હેના હાથી હું સ હોય. વન વગડા વેશ વિષયોના વનમાં તારો ગાય જેવો જીવ નિરપરાધી. તારા આત્માને તું દગો દે તો તારો આત્મા તને શ્રાપ આલે. મનુષ્ય અવતારમાં તારો આત્મા તને શ્રાપ આલે તારા આખી સ્વરાશી ફરવું પડે. માટે હે જીવ તું ફરી ફરી તારા સ્વરૂપને સંભાળ. તું તારા ભગવાનને હમણાંમાં ના વિહાર. તારું સ્વરૂપ એ ભગવાન છે, પરમાત્મા છે. તું પરમાત્માનો છે. તું ઊંઘી જાય તો 12 કલાકે જાગે તારું રક્ષણ કોણ કરે છે? તને જઠરામાં 100 રહીને આ બનાવ્યું છે. આ હું સત્તા આપા તને તારે હું કરું છે. પણ તો કેને રક્ષા કરી છે તારી? જન્મ તો પેલા માતાના થોંદલામાં દૂધ બનાવ્યું છે. તારે તને શ્રદ્ધાને વિશ્વાસ નથી. મનુષ્ય અવતારમાં શ્રદ્ધાનો વિશ્વાસ ન હોય એને મનુષ્ય કહેવાય? હે ભગવાન પ્રત્યે જેની શ્રદ્ધા કે વિશ્વાસ ન હોય તો પછી આ તારા મફત ફરે છે. સૂર્ય પ્રકાશ છે, આ ધરતી ઠેરી છે, દેવે પવન વાયરા ઢોળ હશે, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, અનાજના કણ બને છે. હે આ તું ઋષિનું અશોભાનું તેજ જતું રહ્યું તો કઈ જ રાવળ છે. જીવન જતી રહી તો કઈ નહીં બોબળો ઝાડ થઈને ખૂંઠો થઈ ફરશે. હેડવાનું બંધ થયું તો તરતી નહીં રહ્યું. જોવાનું બંધ થયું તો તરત અધરાઈ નહીં ફરશે. હોભળવાનું બંધ થયું તો એની રીતે કોણ છે? તારો દાતાર કોઈ નથી. કોણ થશે? હે આ દાતારનો આ કેનાથી પેલો દોન છે? સદુપયોગ કર. પંચેન્દ્રિય જીવ મનુષ્ય અવતાર મળવું મુશ્કેલ છે. બધું મળે, મનુષ્ય અવતાર નહીં મળે. મનુષ્ય અવતાર ફરી ફરી નથી મળતો. જો ઓમાં કોઈ હંતારેલ નથી. તમારા આત્માને તમારો ભય દો. તમે જાગૃત થઈને તમારા આત્માને નિર્મળ કરો. ઉપરનો મેલ છે દૂર કરીને ભગવાન તમારા હૃદયમાં હમાઈ દો. હમન તું દફતર ગુગ જે ઉપલો મેલ છે એ કાઢી નાખો તો શીતળ સંદન ભગવાન તમારું સ્વરૂપ છે. તમે ભગવાન છો. તમે સૃષ્ટિના ભગવાન થઈને જીવો. આત્મા સ્વરૂપ ભગવાન ભેગા રહીને પછી જીવો તો એવું ધને ધને અવતાર. ધન ધન જનુની ના દયા રેહા કે તમને જન્મ્યા એ પ્રમાણ છે, જીવો એ પ્રમાણ છે. અને શરીર મૂકીને જહો તો એમ લોકમાં ફરી નાઈ નાખશો. બીજો દેહ ધારણ નહીં કરો. આવા તમે જીવો શુદ્ધ વ્યવહારીનું નામ કહેવાય. અત્યારે તમે આત્મા મરો અને આ બધામાં આત્મા છે એ મન વસન ક્રમથી આત્મા મનના ભાવે આવે કે સર્વ આત્માનું હિત થાય. આ મનના ભાવો આવું મન તો છે પણ આવું ભાવમાં હોય. વસન બોલો દરેક આત્માનું હિતકારી થાય. આવું વસન બોલો. શરીરનું કર્મ કરો તો તમારા પેટની ખાતર કોઈ આત્માનું દુઃખ ન થાય. શરીરનું કર્મ કરવું પડે ખરું. અજ્ઞાન ભાવમાં ઊભું કરેલું શરીર શું કરવું પડે? બાપાઓ, દીકરાઓ, કાકાઓ, બાબાઓ, માતાઓ, પિતાઓ
એ શરીરના ધર્મો છે, પરધર્મો છે. પરધર્મો પાળો પણ ભગવાન તમારા સમય સંભાળો. તમારો ભગવાન ન બગડે, તમારો આત્મા દેવ ન ડોળાય, એના પર મેલ ન વળે, એના આવરણનું કારણ ન થાય, તમારો આત્મા ભાવ પ્રતિબંધથી રહિત થાય, એકલો નિર્મળ નિર્મળ શુદ્ધ સ્વરૂપમાં. બાહ્ય અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. આવું શુદ્ધ સ્વરૂપ ભગવાન. મણિભાઈ તમારે બોલું છે? બોલું. આ ગુરુ અને આ બધા પ્રસંગો છે એ જો ભાવ શુદ્ધ ન થાય તો આ બધી મજૂરી ફેલ છે. આ બધી ભાવ શુદ્ધિનો માર્ગ છે. અંતસ્કરણ હોય ઉજળું ધરતીમાં કઈ જાય સર્વ લાગે શુદ્ધવા, એ મહાપદનો મહિમા. આ બધામાં આત્મા છે, આ બધા આત્માઓ છે, આ બધું પરમાત્માનું છે. પરમાત્માનું પરમાત્માને અર્પણ કરવું, આવો ભાવ અભિમાન વગરનો થાય તો ભાવ શુદ્ધ થઈ જાય તો એના અંતરમાં આત્માની પ્રગતિ થાય. એને હેત ઉપજા. બ્રહ્મમાં ભરવું હોય તો હેત વધારો, તો કોઈ આત્માથી ન હોય, નિર્વેર વચ્ચે હોય. દાસ અને દીન, ભગવાનનો દાસ હોય. ભગવાન બધી જગ્યાએ છે. જે જગ્યામાં જો જુઓ તો બધા, જો જુઓ તો હરી 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 ભરેલા છે. પણ જયારે ભગવાનના દાસ થો પછી તમારે અભિમાન કરવાની કોઈ જગ્યા નથી. હું અને મારાનું જે આ ગ્રંથિ શરીરના ઉપર, ઘરના ઉપર, ગામના ઉપર, નામના ઉપર, ઉપના ઉપર થઈ છે, આ ગ્રંથિ તૂટી તો એકલા ભગવાન છે. તમે આરતી કરો છો ને આ બધું પૂજાપો કરો છો, એ જૂઠો હોય તો હું કા કરો, અને એ રોંગ હોય તો હું કા ખમશો છો. કોઈ ક્રિયા થોડી કરો પણ હાસામનથી કરો, પુરુષાર્થ કરો પણ હાસામનથી કરો. ભગવાન અત્યારે ભગવાન બધાને ધાર્યા છે, હાસા છે. તમને ધૂન કરતા કે ભક્તિ કરતા કે આરતી કરતા કે સત્પુરુષના દર્શન કે બીજા ત્રીજે તમને શરમ લાગે છે, તમે જૂઠું કરો છો. જૂઠું કરાવતો દાદો કરવાના હાસામનથી તો વસ્તુ કવર છે નીકળી જાય. આ તો મેલ તારા અંતર પર વળ્યો છે, તારો મેલ તને પાછળ છે માર્યો. ભગવાન તો ભગવાન જ છે. અત્યારે ત્રિકાળ ભગવાન જ છે. આ બધું તમે આ વરઘોડો કરો છો તો એમને રોટલા ખાવા કરવાનો છે, હા બજાને હારા એમ કરવાનું છે, કાંઈ ટોકરી ખાય એમ ખાવાનું છે. અગર વિચાર કરો આ હું છે, આ હેનું છે, આ તો ત્રણ લોકનો નાથ પુરાણ પુરુષ પરમાત્માનું યોગબળ કામ કરે છે. તમે અમે તો વહેલા ભૂલી જાઓ. ભગવાનનું નામ લેતા તો જીવન બંધ થઈ જાય છે. પણ ભગવાન તો છે. ભગવાન તમે ન માનો કે દેશ પરદેશ વિદેશ જોઈ. ભગવાન તો ત્રિકાળ છે. જો જુઓ તો બધા ભગવાન ભરેલા છે. પણ તમારી વર્તી ભગવાનમાં મેળવી નથી એટલે તમને શ્રમ આવે, મૂર્છા આવે, ક્રિયામાં શું કરવું છે, શમ થાય છે. તમે બહારનું જોયા અને ભગવાનનું જુઓ. આ દેખાય છે લાકડકૂટ છે બધો મળતો, પણ ભગવાન એ તૈયાર છે સૂર્ય જેવા. આ સૂર્ય છે એ પરપ્રકાશ ગણો છે, એક દેશી ગણો છે. તાર ભગવાન એ સર્વજ્ઞ દેશ છે. સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. તમારા માથા 8,000 જે પુરુષો થઈ ગયા એ ત્યાગીઓ અને મુનિઓનો જ્ઞાનોમાં હમાઈ જાય છે. એવા પુરુષ થઈ ગયા છે કેવળ જ્ઞાની. ફરી બીજી માતાના પેટે અવતાર ન ધરવાવાળા પુરુષોનો આ માર્ગ છે. આ લોકની ઈચ્છા રહિત, સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત, વિષય ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ સ્રોત, સદગુરુ લક્ષણ યોગ. તો એવા ભગવાનને ભજતો પૂઠ્યો ભાગ પૂઠણ નથી રાખો. હાસા મનથી કરો, થોડું કરો પણ હાસું કરો. અને હાસામાં કદી શંકા નથી કરો. આપણા ઓય જે આરતી થઈ છે એ ભલે તમારા મંદિર લેખા પૈસા વાપરવાના હોય, પણ જે ચો આરતી થઈ એ પૈસા કબૂતરોને મકાઈ લઈને નાખવાની. આપણે તો જે આરતીના પૈસા આવ્યા હોય એ કબૂતરોને મકાઈ લઈ અને નાખવાની. આપણે તો આરતી ઉતારીમાં પૈસા કોઈ નાખ્યા હોય. અને એ આરતીના પૈસાનો કદી ગેરઉપયોગ ન કરતા. ભગવાનને અર્પણ કરેલી ચીજનું જો કોઈ ચોરી કરે તો એ ના જેવો નરકનો માર્ગ એક નથી. જ્યાં સુધી તમારા પાસે ચીજ છે ત્યાં સુધી ભગવાનને અર્પેલી નથી. હું અને મારું આ જગતનો ભાવ છે, પણ ભગવાનને અર્પણ કરી એ ચીજ ઉપર આખા વિશ્વનો ધણી દોરેલા છે. એટલે ભગવાનને અર્પણ થાય એ ચીજનો કદી ગેરઉપયોગ ન કરતા. પ્રસાદીએ ભગવાનને અર્પણ કરો છો એવું મન અર્પણ કરો, તન અર્પણ કરો, ધન અર્પણ કરો. આ
આ બધું સતો ભગવાનનું, પણ આપણે વશમાં અજ્ઞાનથી ઊન માર કરી અને આપણા બંધનમાં આવ્યા છીએ. તો પાછો એવો સર્વજ્ઞ દેવ છે તમારા અંતરમાં, તમારા મનમાં, તમારા પ્રાણમાં, તમારી ઇન્દ્રિયોમાં અને આખા વિશ્વમાં. એ દેવનું દેવને અર્પણ કરો. આવો શુદ્ધ ભાવ કરો. ભજી ભગવંત ભવ અંત લહો. જો ટૂંકા ટાઈમમાં મોટું કામ કરવું હોય, નકલી નથી કરો, અસલ કરો. અસલમાં આવો. કોઈ આત્માથી વેર કર્યો તો તમારા ભવ એ વેર આગળ અનંત અવતારોમાં આવીને વેર નહીં છોડે. બાપજી એક વાક્ય લખ્યું છે કે કોટાથી વેર કર્યો તો વાયરાની સાય લઈને એક કોટો તમારું વેલી દાન નહીં છોડે. તો કોઈ આત્માથી વેર અને વિક્ષેપ આગલા પુરુષે તો મોક્ષ જનાર અધિકારી જીવોની કહ્યું છે. ભક્તિ કરનાર આત્મા હોય એને વેરની વાસના મટી જાય. આ લોકની વાસના, સુખ ઈચ્છા અને કોઈ આત્માથી વેર આ બે નીકળી જાય એ આત્મા પરમાત્મામાં. તમારા અત્યારે હું આટલું કામ કરો તો પરમાત્મા થઈ જાઓ. તમે આ જે કામ પર આવ્યા છો અને તમારા માથા હાથ કરનાર પુરુષ હતા એ પુરુષોનો આ માર્ગ છે. કોઈ આત્માથી વેર અને આ લોકની વાસના, રાગ ને દ્વેષ કપટ જોવાનું કહે છે કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ. જેથી એ જ મોક્ષનો પંથ, એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ. તારો આત્માદેવ ભગવાને મોક્ષ સ્વરૂપ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું. તારા સૃષ્ટિમાં ફરવું હોય તો ફર્યા, દેવલોકમાં જા, ઇન્દ્રલોકમાં જા, પણ તારે આ કરવું પડે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. સ્વરૂપમાં આના શુદ્ધિ નથી. દરેકના આત્મામાં આત્માનું જ્ઞાન પડ્યું છે, પણ આત્માનો ઉપયોગ રાખે આત્મા પરમાત્મામાં જાય છે ને ઉપયોગ ન હોય આત્મા ભવસ્થિતિમાં ફરશે. બધા આ જેલો છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, બાક્યું જેને નિર્દોષ. સ્વચ્છંદ એકલો રોકે એવા ઘણા આત્માઓ પરમાત્માઓ થઈ ગયા છે. તમે ઓળખો આ શું છે. તમને પુરુષ મળ્યા એ ફંદોમાં નાખીને 84 બીજી માતાઓના પેટ દૂધ પીવા જવો પડ્યો. આ પુરુષ નથી મળ્યા. નિર્ગંથ પુરુષો મળ્યા છે. વિતરાગ જ્ઞાનના ધણી, એકા અવતારી પુરુષ. ફેર અવતાર ન લેવા પડે એ પુરુષ મળ્યા છે. એ પુરુષોનો બાળક છે તો તમે થોડું ઓછું વધતું થાય તો અધો નથી. ભાવ શુદ્ધિ ખૂબ કરો. આ છે અત્યારે આપણે ભેગા થાય છે ભાવ શુદ્ધિ માટે ભેગા થાય છે. એ પુરુષ યાદ આવે ત્યારે આપણને આખા વિશ્વમાંની ઊનમાં અનુભવમાં તો ઉડી જાય. તમારા માથા આજે તમે જે પુરુષને ખોળે બેઠા છો એ જો ભગવાન હોય, સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ એવા જો ગુરુ તમને મળેલા હોય તો ઊનમાં રૂબે ન રહે પુરુષને. આ ભાવ શુદ્ધ કહેવાય. હું અને મારું આ બે ન રહે. તું અને તારું આ બે ભાવ રે ભક્તિના ભાવ છે. તુહી 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 તુનસ નિમોનો તો રખડવું પડે. માતાઓ કે પુરુષો જે ઘેર વાહો વયા છો એ ઘરમાં ગણેલા દુનિયા મહેમાન છો. ભલે ઇન્દ્રવો, રાજાઓ, રંકવો, ફકીરો, બાદશાહ હોય તો કર્મભૂમિ છે. સૂર્યવો, ચંદ્રવો પણ કર્મભૂમિ છે. આ કાળમાં આવ્યા છો કારણ તમારું સ્વરૂપ તો આદિ નથી. તમે જો છો આ પૃથ્વીનો પલ્લે થાય તો નાશ ન થાય તમારું સ્વરૂપ છે. સ્વરૂપ કહેવાય. એ વા ભગવાન તમારા 5 કલાક રહેશે. તમે રાત્રિ ઊંઘી જાઓ, જેના અનુભવ વશ એ ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદાવાના થાય ને કે મેં ભન. રાત્રિ જાગોન શબ્દ લાગે તો હાલમાં તમારે પુરાવા હશે. આ છું, આ છું, આ છું, આ આવ્યું પેલા આવડા તન પર કરી તો તમે દેખાડો છો. એ જેના અનુભવ વશ એ ઉત્પન્ન લયનું જ્ઞાન તેથી જુદાવાના થાય ને કે મેં ભન. જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે અનુભવમાં પડેલું છે. આ આત્મા એ આત્મા સ્વરૂપ આ ઝાડ થશે, આ ગઢા થશે, કીડ થશે, પતંગ થશે, ક્રમના બનેલો શરીરો છે. આત્મા એ પ્રગટ છે. સર્વજીવ છે સિદ્ધ સમી સિદ્ધ સંસારમાં. ત્યારે મનુષ્ય અવતારમાં સત્પુરુષને મળી અને મન વસન અને ક્રમ આત્મા બોધનો ઉપયોગ રાખી અને જે જીવે એ આત્મા આ ભવ મોક્ષમાં જતું રહે. એને કોઈ રોકવા વાળો નથી. ભક્તમાં અને જગતમાં આટલો ફેર. આત્માઓ બધા એક ઇન્દ્રિયમાં આત્મા છે, પથ્થરમાં આત્મા છે,
અને જે ક્રિયા કરો અને ક્રિયાનું અભિમાન આવે એ પરમાર્થ નથી. તમે બોલો અને તમારા હાળ આવે એ બોલેલા નથી, એ તમારા આત્માને ફાંસીમાં નાખનાર હોય. કર્મ ખરું એ બંધનમાં નાખના થાય. ત્યારે કર્મ એવું કરો કે આ બંધ પરિણામી થઈ જાઓ, કર્મની નિર્જા થઈ જાય. કર્મ કરતો કરતો અકર્તા થઈ જાઓ, ભોગમાં યોગ દશા પ્રાપ્ત થઈ જાય, યોગ દશા પ્રાપ્ત થઈ જાય, યોગ દશા પ્રાપ્ત થઈ જાય, યોગ દશા પ્રાપ્ત થઈ જાય.